મારા મમ્મી એમ કહેતા કે હાથમાંથી કોઈ લઈ જશે, તારા નસીબમાંથી કોઈ નહીં લઈ જાય. મારું જે કામ છે ને એ જ મારી અત્યારે ઓળખ બની ગઈ છે. ગામમાં એવી જ વાત છે કે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઇનર કોણ છે ઇન્ડસ્ટ્રીમાં, તો સૌથી પહેલા નજર મારી તરફ દોડે. રાત્રે 11 વાગે ડોરબેલ વાગે, આપણને એમ થાય કે કોઈક હશે, આપણને એવો કોઈ આઈડિયા ના હોય, અને મેડમ ફી ભરવા આવ્યો છું. ઓ ગોડ. એમની નજર પરથી તમને ખ્યાલ આવે કે આ કંઈક અલગ વસ્તુ છે. તો એવું જરૂરી છે કે આમાં તમારે સર્ટન બાઉન્ડ્રી સેટ કરવી પડે? એ તો આપણા પર છે ને, કે ચેતીને ચાલો તો તમને એવું કંઈ વાંધો ના આવે. બાકી તો તમારી ઉપર છે, જો તમે કોઈને આંગળી આપો તો કોઈ પોંચો પકડે. એ સ્ટ્રગલનો જે મારો સંઘર્ષનો પીરિયડ હતો ને, ત્યારે હું નવરાત્રિના કપડાં પણ વેચતી હતી. તમારા પોતાના પર તમે વિશ્વાસ રાખો તો તમે ધારો એ કરી શકો. વાત કરીએ આજના ગેસ્ટની. એક બ્લાઇન્ડ સ્કૂલમાં ટીચર તરીકેથી શરૂઆત કરીને એક્ટિંગ, થિયેટર અને હવે એક સક્સેસફુલ કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકેનો આખી સફર તય કર્યો છે, જેમનું નામ છે પૌર્વી જોશી. પૌર્વી માટે કાંઈ પણ કરવું અશક્ય નથી. તેમણે સફળતાની, તેમની નિષ્ફળતાની આખી સફર દિલથી શેર કરી છે. અને તમે પણ આ એપિસોડ એન્ડ સુધી જોજો, કારણ કે આ માત્ર વાતો નથી, આ દિલની વાતો છે. કેમ છો? ફૂલ મોજ. ફૂલ મોજ ને? તો વાત કરીએ કે એક તો સ્ટાર્ટિંગથી તમારી જે શરૂઆત રહી છે, એક બિંગ અ ટીચર ટુ અ સ્પેશિયલ ચિલ્ડ્રન, અને ત્યાંથી એક્ટિંગ, થિયેટર અને કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ, તો આ ટ્રાન્ઝિશન્સ કેવી રીતે થયા? સમય તમને બહુ બધી વસ્તુઓ શીખવાડે, અને મને કેવું હતું કે લાઈફ તમને જ્યાં ઊભા રાખે ને ત્યાં ઉગી નીકળવાનું. એ મારો પહેલો નિયમ, કે પછી કોઈ પણ વાતાવરણ હોય પણ હું મારી રીતે સેટ થઈ જાઉં. તો સૌથી પહેલાં મારી લાઈફમાં ટીચિંગ આવ્યું, અને એવું હતું કે મારા મમ્મીને ટ્યુબરક્યુલોસિસ હતો, અને મારે મારા નાના ભાઈ બહેનોને સંભાળવાના હતા એ વખતે. અને મારો ભાઈ એ વખતે 1.5-2 વર્ષનો જ હતો. સો એને એટલે ટીચિંગ મારું ત્યાંથી શરૂ થયું. પછી 7th સ્ટાન્ડર્ડ સુધી હું જે સ્કૂલમાં હતી એ જ સ્કૂલમાં મેં બાલ મંદિર ભણાવવાનું શરૂ કર્યું. 12th પછી હું છે ને બ્લાઇન્ડ સ્કૂલમાં રેકોર્ડિંગ કરવા જતી હતી. એટલે જ્યારે મેં કોલેજમાં ભણવાનું શરૂ થયું મારું FY, ત્યારે કેવું થયું કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ્સના અમે લોકો પેપર લખવા માટે અમને ચૂઝ કરવામાં આવેલા, અને પેન ફ્રેન્ડ્સ બનાવતા અમે લોકો. તો એમાંથી એ જર્ની મને લઈ ગઈ બ્લાઇન્ડ સ્કૂલ તરફ, અને ત્યાં મારી લાઈફમાં આવ્યા સ્પેશિયલ ચિલ્ડ્રન્સ. અને ત્યાં હું છે ને 12th સ્ટાન્ડર્ડનું સાયકોલોજીના સબ્જેક્ટનું રીડિંગ કરતી હતી. આખી બુક અમારે રેકોર્ડ કરવાની ને એ લોકો સાંભળે. એમ કરતાં કરતાં મને એ લોકોની લાઈફમાં વધારે ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. એ પછી મારી લાઈફમાં મારા હસબન્ડ આવ્યા. તો મારે જ્યારે લવ મેરેજ કરવાતા, તો ઘરમાંથી એક એવું કહ્યું કે તમારે બંને સાથે કોલેજમાં નહીં ભણવાનું. તો પછી મેં ત્યારે BEd ચૂઝ કર્યું, ને એમણે MA ચૂઝ કર્યું આફ્ટર ગ્રેજ્યુએશન. તો BEd એટલા માટે જ કર્યું કે હવે મારે ટીચર બનવું છે. ત્યાંથી સ્ટેપ બાય સ્ટેપ મને છે ને લાઈફ એક વસ્તુ ટીચર તરફ દોરી જતી હતી, કે આ તારો ફોર્ટે છે અને આ તું સારી રીતે કરી શકે છે, તું બાળકો સાથે સરસ રીતે વાતચીત કરી શકે છે, યુ કેન ગો ધેર. પછી હું જે સ્કૂલમાં થી મેં 10th પાસ કર્યું એ જ સ્કૂલમાં હું ગઈ. અને એમાં જો અત્યારે તમે લવની ભવાઈની જે સંદીપ પટેલ અને આરતીબેન છે, આરતીબેનના મમ્મી રંજન વ્યાસ, એ મારા ગુરુ હતા, મારા ટીચર હતા, જે મને સ્કૂલમાં ભણાવતા હતા. અને પછી મારી પહેલી જોબ એઝ અ ટીચર એમને આસિસ્ટ કરવાની આવી, કારણ કે એ જ સ્કૂલમાં મેં જોબ લીધી. અને એમ કરતાં મારી આ જર્ની શરૂ થઈ. પછી લગ્ન થયા એટલે એક થોડુંક એવું થયું કે મેં MA કરી લીધું મીનવાઇલ. તો મને સજાનંદ કોલેજમાં એઝ અ પ્રોફેસરની જોબ મળી. બધું સરસ થયું, પણ મારી હાઇટ છે ને 5 ફૂટ જ છે. સો એવું થયેલું કે હું જ્યારે કોલેજમાં સ્ટેજ ઉપર પણ ભણાવતી ને, તો અઠવાડિયામાં જ હું તો ઘરે આવીને રડવા માંડી કે મારાથી આ જોબ નહીં થાય. મને ટીચિંગ ગમે છે, પણ હું કોલેજના સ્ટુડન્ટ્સને નહીં ભણાવી શકું, બિકોઝ આઈ મેટ એન એક્સિડન્ટ. SYમાં હતી ત્યારે મારી લેફ્ટ આઈમાંથી વિઝન જતું રહેલું, અને આંખ સહેજ ત્રાંસી થયેલી. તો મને છે ને છોકરાઓ બહુ ચીડવે. કોલેજમાં હું સામેની બેન્ચ પર કોઈને ઉઠાડું ને તો બાજુવાળો ઊભો થાય ને ટીઝ કરે. મને એવું લાગે કે આઈ એમ નોટ કમ્ફર્ટેબલ ધેર, અને મને કદાચ નાના બાળકો સૌથી વધારે હું ત્યાં મજા કરી શકું છું.
તો ટીચિંગમાં એવી રીતે જ્યાં જ્યાં મેં કીધું ને કે મને લાઈફે મૂકી ત્યાં હું જવા માંડી. સેમ યર એ 6 દિવસ કે 7 દિવસ મેં એઝ અ પ્રોફેસર જોબ કરી લીધી અને ફરી પાછું મેં એવું નક્કી કર્યું કે ના, હું આમાં જ જઈશ. અને મારા ઇનલોઝે મને એમાં બહુ જ સપોર્ટ કર્યો. અને 1997માં 3 બાળકો સાથે મેં મારી સ્કૂલની શરૂઆત કરી, મોગલી કિડ્સ. યસ. તેવી રીતે ટીચિંગ લાઈન આવી. ધીરે મારો દીકરો જ્યારે 12થમાં હતો ત્યારે મેં એક 1 મોર ડિગ્રી લીધી, MEd, માસ્ટર ઓફ એજ્યુકેશન. યસ. અને એ જ વર્ષે મારા દીકરાએ એવું કીધું મને કે હવે તે બહુ જ ભણી લીધું, તો સ્કૂલ પણ ચલાવે છે, પણ મને ખબર છે કે તને થિયેટર બહુ ગમે છે. અને હું કોલેજ કાળમાં એક્ટિંગ કરતી હતી, યુથ ફેસ્ટિવલોમાં કોલેજને ખાસા મેડલ્સ પણ મેં અપાવેલા, INTની કોમ્પિટિશન્સ કરીએ, ડ્રામા કોમ્પિટિશનોમાં ભાગ લઈએ. તો એ મારું કરિયર બચ્ચાને ખબર, કારણ કે એ મારી સાથે રિહર્સલોમાં અને અમે દોસ્ત ચોક્કસ નગર વસ્તુ હતું એ પ્લે કરતા હતા, ત્યારે એને હું સ્કૂલેથી લઈને રિહર્સલમાં લઈ જઉં ને ત્યાં જ એ ડ્રોઈંગ કરે ને એમ તેમ મારી સાથે રહેતો ને એને ખબર હતી કે મમ્મીનો એક પહેલો પ્રેમ હજી આ પણ છે. શું વાત છે? એટલે ક્યાંક ને ક્યાંક એ ખબર હતી. એ હતી એને ખબર, કારણ કે મારી લાઈફમાં બીજા બહુ જ સંઘર્ષો હતા મીન વાઇલ. એટલે મારો દીકરો એ સંઘર્ષોમાં મારી સાથે હતો, કારણ કે હું જ્યારે સેપરેટ થઈ એના ફાધરથી ત્યારે એ 4th સ્ટાન્ડર્ડમાં હતો. ઓકે. એટલે એ જર્નીમાં એણે મને જોયું કે હું હવે ખાલી અર્થોપાર્જન માટે વધારે કામ કરું છું, મારા શોખને મેં સાઈડ પર મૂકી દીધો છે. ત્યારે એણે આ વસ્તુ મને કહી કે, અને જે હેલ્લારોનો ડિરેક્ટર છે અભિષેક શાહ, એ કોલેજમાં અમારો સ્ટુડન્ટ હતો HK આર્ટ્સમાં, અને એના અને એની વાઈફના લગ્ન પણ મેં કરાવેલા. ઓકે. એણે 2 યાર ફિલ્મ એ વખતે આવવાની હતી અને એણે મને ફોન કર્યો કે તમે શું કરો છો અત્યારે? મેં કીધું કંઈ નહીં, આટા ફેરા ને આશીર્વાદ. તો એણે કહ્યું કે અભિષેક જૈન છે, અઠવાડિયામાં આપણે એક ફિલ્મ શરૂ કરવા જઈ રહ્યા છીએ ને કોસ્ચ્યુમ માટે અમે કોઈને વિચાર કરીએ છીએ. ને એને ખબર કે અત્યાર સુધીના જે પણ નાટકો, આજે દોસ્ત ચોક્કસ એમાં પણ અભિષેક ને તેજલ બંને પ્લે કરતા હતા અને ત્યાં જ એમનો પ્રેમ પાંગરેલો એકચ્યુઅલી એ જ નાટકમાં. તો એણે કહ્યું કે એ બધા જ કોસ્ચ્યુમ્સ એ વખતે હું જ કરતી નાટકોના, કારણ કે આપણું હોમ પ્રોડક્શન કહેવાય. એટલે 8મા તારાનું આકાશ છે, બહુ ઘણા બધા પ્લેઝ અમે લોકોએ જે કોલેજ કાળમાં કર્યા, એઝ અ પ્રોફેસર સૌમે કર્યા કે મેં કર્યા, એ બધા જ. તો એ કે અમને ખબર છે કે તમે સરસ ઓછા પૈસામાં સરસ કામ કરો છો ને, પહેલી ફિલ્મ છે એમની, અને જસ્ટ એ વિસ્લિંગ વુડ્સમાંથી પાસ થઈને આવ્યા છે ને આપણે આ ફિલ્મ કરી રહ્યા છીએ. તો એવી રીતે પહેલી ફિલ્મ આફ્ટર સમજો ને કે 15 વર્ષના મોટા ગાળા પછી મેં હું એ ફિલ્મ લીધી. મીનવાઇલ મેં એક ફિલ્મ કરેલી જે અમારું હોમ પ્રોડક્શન કહી શકાય, સૌમે જ લખેલી, દીકરી ભાલનો દરિયો. ઓકે. અને એ મારા લગ્નના આઈ થિંક 4 વર્ષ પછી જ હતી, અને ત્યારે મેં એ ફિલ્મ કરેલી. ને એ પછી મેં આટલો મોટો લાંબો ગાળો જે સ્કૂલ પર જ વધારે કોન્સન્ટ્રેટ કર્યું, અને પછી થિયેટર અને આ બંને સાથે થિયેટર ને કોસ્ચ્યુમ એક જ મહિનાની અંદર મારી લાઈફમાં પાછા આવ્યા. એ જ ગાળામાં નટરાણીમાં એક એક્ટિંગ વર્કશોપની જાહેરાત આવેલી, એ પણ મને અભિષેકે મેસેજ મોકલેલો, અને સંવિતે જોયું મને કે મમ્મી તારે આ ફરી તારે ચાલુ કરવાનું છે, તું જા. અને એના 3જા કે 4થા દિવસે એ તરત ને તરત શરૂ થઈ એક્ટિંગ વર્કશોપ, ને હજી મહિનો સવા મહિનો થયો ને ત્યાં મારી પાસે આ કોસ્ચ્યુમની ક્વેરી આવી. તો એ બંને વસ્તુ મારી પાસે સાથે આવી ગઈ. એટલે લાઈફમાં આમ સાટ એક પાના ખુલવા માંડ્યા, અને પછી તો મેં પાછું વળીને નથી જોયું. વર્ષની 15-17 ફિલ્મો તો ઇઝીલી હું કરવા માંડેલી, કારણ કે કામ બોલે તમારું, મહેનત તમે જે આપો. એક્ઝેક્ટલી. કારણ કે તમે જ્યારે કહ્યું ને કે તમારું કામ બોલે, જ્યારે તમને જીફા 2025માં તમને બેસ્ટ કોસ્ચ્યુમ ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે કાશી રાઘવ માટે, તો ત્યારે પણ તમે એ સ્પીચમાં કહેલું કે જ્યારે મારા કરતાં મારું કામ બોલે ને વધારે સ્ટેજ પર ત્યારે ગમે. તો કાશી રાઘવમાં કોસ્ચ્યુમ ડિઝાઇનર તમે કેવી રીતે અપ્રોચ થયો? કોરોના વખતે, એટલે જે ધ્રુવ ગોસ્વામી છે જે ડિરેક્ટર છે, એ અમે લોકો એ છોકરાઓના સંપર્કમાં હતા અમે પહેલેથી. ને કોરોના વખતે છે ને મને મેસેજ કર્યા કરે, અને એણે મને આવ્યો હતો ઘરે અને સ્ટોરી કરી કે મારું આ સપનું છે ને મારે આ ફિલ્મ કરવી છે, પણ કોઈ સારા પ્રોડ્યુસરની શોધમાં હતો. એ વખતે એણે મને થોડાક કાશીના થોડા રેફરન્સીસ મોકલેલા કે દીદી મને આ કેરેક્ટરને હું આવું જોઈ રહ્યો છું ને મને આવી જ એક સરસ ફિલ્મ બનાવી છે. પછી તો એ 3-4 વર્ષમાં કંઈ થયું નહીં, અને પછી જ્યારે એની પાસે પ્રોડ્યુસર આવ્યા એટલે એણે તરત મારો પાછો સંપર્ક કર્યો, દીદી આપણે હવે આ કરીએ છીએ, અને એ જ ઓછા બજેટવાળું છે આપણી પાસે,
પણ એમાં છે ને બધા જ કેરેક્ટરને ડિઝાઇન કરવાની એક અલગ મજા હતી. અને છેલ્લા 6-7 વર્ષથી તો હું એવા જ પ્રોજેક્ટ લઉં કે જેમાં મને ખરેખર મારું કામ કરવાનું મળે. બાકી હું જીન્સ ટી શર્ટ અને પેન્ટ શર્ટ કે કુર્તી ને એવું લાવી અને બજારમાંથી પહેરાવી દઉં એવી ફિલ્મો હવે હું મારા આસિસ્ટન્ટ છે જ માર્કેટમાં ઘણા બધા, તો એ લોકો કરી રહ્યા છે. તો હવે હું જેમાં ખરેખર ડિઝાઇનિંગ હોય, કેરેક્ટર કરવા મળે એવી ફિલ્મો વધારે કરી રહી છું. તો આ કેરેક્ટર ડિઝાઇન કરતી વખતે એવા કયા પેરામીટર છે જે ધ્યાનમાં રાખો છો કે આ નહીં, આ સ્ક્રિપ્ટ પરથી નહીં, આમાંથી આવું બિલ્ડઅપ કરી શકાય, હા. તો આવું ધ્યાન રાખવું જોઈએ, એવું શું હોય છે? એ ઘણી બધી વસ્તુ હોય. જેમ કે છે ને હું નરેશન ખાસ લઉં ડિરેક્ટર પાસેથી. સ્ક્રિપ્ટ તો તમને કોઈ પણ પ્રોડક્શન હાઉસ મોકલી દે, જેવું તમે લોક થાઓ કે ભાઈ તમે ઓનબોર્ડ છો એટલે તમને સ્ક્રિપ્ટ પહેલાં મળે. પણ મારી ઈચ્છા નરેશન લેવાની ડિરેક્ટર પાસેથી એટલી હોય કે મારે એમનું વિઝન શું છે. કારણ કે ફિલ્મ છે ને ડિરેક્ટરનું માધ્યમ છે, એની આંખે ઓડિયન્સ જોવે છે, એ જે બતાડે છે. તો એમાં એમની શું અપેક્ષાઓ છે કેરેક્ટરને લઈને, એ કેરેક્ટર કેવી રીતે ડેવલપ કરી રહ્યો છે, તો હું નરેશન લઉં એમની પાસેથી. પછી આંખ બંધ કરીને મમળાવું એ આખું એ નરેશન કે અચ્છા એમણે આ વસ્તુ આવી રીતે કહેવા માંગે છે. પછી હું મારા ઇનપુટ્સ એમાં વિચારું. તો જ્યારે તમને અભિષેક સરનો ફોન આવ્યો અને કીધું કે યાર ફરી પાછી ઓછા બજેટની મૂવી છે અને તમે કરશો કોસ્ચ્યુમ માટે, તો એવું કોઈ ટેગલાઇન આપી છે બધા ઇન્ડસ્ટ્રીમાં, કંઈ અલગ નથી બોલાવે છે? જો મારી 150 ફિલ્મ થઈ ગઈ એઝ અ કોસ્ચ્યુમ ડિઝાઇનર, અને એ પછી તો ગામમાં એવી જ વાત છે કે જુગાડુ કોસ્ચ્યુમ ડિઝાઇનર કોણ છે ઇન્ડસ્ટ્રીમાં, તો સૌથી પહેલાં નજર મારી તરફ દોડે કે બજેટ નથી, ઓકે તો આમ જતા રહો. એમની પાસે આટલી ફિલ્મોનો સ્ટોક પણ હશે કે જેમાંથી પણ થોડું તમે મેનેજ કરી શકશો ને, થોડુંક તમારે પરચેસિંગ કરવું પડશે ને, થોડું એમની રીતે એડ ઓન કરી દેશે. તો એમાં હું તમને જો શરૂઆતની વાત કરું ને, 2000માં તો અમારી પાસે જેટ બ્લુ હતું, એ કોસ્ચ્યુમ પાર્ટનર હતા, તો એમાં બહુ વાંધો ના આવ્યો. એના પછીની તરત બીજી ફિલ્મ હતી મારી છેલ્લો દિવસ, જે ઇન્ડસ્ટ્રીમાં બહુ જ પોપ્યુલર થઈ એ વખતે. છેલ્લો દિવસમાં ફિલ્મ શરૂ થવાના 3 દિવસ પહેલા વૈશલ સર આવ્યા અમારા કોસ્ચ્યુમ રૂમમાં અને કહ્યું કે તમને એક સરપ્રાઈઝ આપવાની છે. આપણી પાસે હવે કોસ્ચ્યુમ પાર્ટનર નથી અને આપણે 3જા દિવસથી, એટલે 2 દિવસ બાદ તમારી પાસે આખા, અને બીજા દિવસે તો અમારે ફ્લોર પર જવાનું હતું ને હવે આપણે બધા કોસ્ચ્યુમ જાતે મેનેજ કરવાના છે. હવે એમાં લેડીઝ પણ વધારે, કારણ કે એક કોલેજની વાત હતી, કોલેજ ફ્રેન્ડ્સ હતા, એટલે 4 કપલની 4 પેર, 4 છોકરીઓ, એ બીજા બધા કેરેક્ટર્સ, મમ્મીઓને એવું બધું તો સંભાળી લો, પણ આ છોકરીઓને કોલેજના તો બધા ટ્રેન્ડી ક્લોથ્સ લાવવાના. અને મેં જુગાડ કર્યો કે કોણ કોણ છે, આમાં આંખ બંધ કરીને નજર દોડાઈ. તો મારું વોર્ડરોબ, મારી સિસ્ટરનું વોર્ડરોબ, મારા ભાભીનું વોર્ડરોબ, બીજા પણ અમુક ફ્રેન્ડ સર્કલ પાસેથી મેં બોરો કર્યું, એમ કરીને. કારણ કે મને એમ થયું કે પહેલાં 1 વીક જેટલું મેનેજ કરી લઉં, 1 વીક જેટલું હું ક્યાંકથી જુગાડ કરી આવું ને પછી ત્યાં સુધીમાં કંઈક થોડું આપણે કરીશું. પછી સરે કહ્યું તમને 3000 રૂપિયા આપું છું, એમાંથી તારે જે ઇનિશિયલ તને એમ લાગે ને કે આ મને ક્યાંય નહીં મળે એવી વસ્તુઓ ખરીદજો, પછી આપણે કંઈક એના માટે કરીએ છીએ. તો મારી પાસે એટલા જ પૈસા હતા અને પછી મેં માંગ્યા જ નહીં બીજી વાર. શું વાત છે? આખી ફિલ્મ દરમિયાન. પછી વૈશલ સર એવું કીધું કે તને જરૂર ના પડી પૈસા. મેં કીધું ના, મેં બિલ બનાવ્યું છે, મોકલું છું તમને. પણ ત્યારે મને એવું થયું કે ના, અત્યારે પ્રોડ્યુસરને મારે નથી લોડ આપવો, હું મેનેજ કરી શકું છું તો કરી લઈશ. અને એ જ મેથડ મારી અત્યાર સુધી ચાલે છે. હમણાં રિસન્ટલી મેં નટરાણીમાં જ એક નવું પ્લે, આ પહેલી માર્ચે ઓપન થયું, સોક્રેટિસ, જે મનોજ શાહ, પ્રતિક ગાંધી સાથે ને બધા સાથે, જે સિંગલ કેરેક્ટર સાથે ઘણા બધા પ્લે કરતા હોય છે. તો એમનો એક દિવસ ફોન આવ્યો ને ત્યારે મારી રાજપીપળા ફિલ્મ ચાલી રહી હતી, અને એ તો બહુ રિમોટ એરિયામાં કે તમને જીઓ સિવાય કોઈ નેટવર્ક પણ ત્યાં ના મળે, અને મારી હિન્દી ફિલ્મ ચાલતી હતી હમણાં. સો એમણે કહ્યું કે મારી પાસે એવું છે કે સોક્રેટિસ નાટક કરવું છે. 2500 વર્ષ પહેલા સોક્રેટિસ બની ગયો. અને એનો તો એવું તો છે ને કે તમે ક્યાંય બજારમાં ઊભા રહી ગયા, માર્કેટમાં ને કપડાં મળશે, ડિઝાઇન કરવા પડે. અને એમાં મેં જુગાડ કર્યો કે હું પ્યાલા બરણીવાળા જે કપડાં હોય ને, જે ગુજરી માર્કેટમાં જે સેકન્ડ હેન્ડ ક્લોથ્સ મળે, ત્યાંથી હું રજાઈઓના ખોળો જે હોય આપણે એ લઈ આવી, ને થોડા બ્લેન્કેટ્સ ને થોડી શોલ્સ ને બધા ટેક્સચરવાળા કપડાં મેં મેનેજ કર્યા સેકન્ડ હેન્ડ. એનું એજિંગ કર્યું અને એના બેઝિક કરીને આપ્યા. અને એ લોકોએ જે મેસેજીસ મોકલ્યા છે, હું તમારા કોસ્ચ્યુમ્સ પર ઓવારી ગયો છું એવા સરના મેસેજીસ આવે. છોકરાઓએ સરસ એની બધી રીલ્સ બનાવી છે. ઓકે, તો હવે આવી કોઈ ઓફર આવે છે ખરી? કે આવે જ છે, એ ત્યારે જ આવે છે. એટલે દરેક જણને કોઈ પણ, તમે જો 150 ફિલ્મ, તમે કસુંબો જુઓ, અને
એમાં પણ અગેન તમે જુઓ તો એ જે કોસ્ચ્યુમ્સ હતા ભારત મારો દેશ છે એમાં એ પેલી વિમુક્ત વિસરાતી જાતિઓ, બરોબર, તો એમાં પણ મારે આવું એજિંગ વાળા જ કપડાં પહેરવાના હતા. એટલે મારું જે કામ છે ને એ જ મારી અત્યારે ઓળખ બની ગઈ છે. એટલે જે જુગાડુ ટેગલાઇન હતી ને એણે મને એક મારી પોતાની ઓળખ આપી છે ને મારી 6 ઇન્દ્રિયો એમાં કામ કરવા માંડે. જેવો મારા હાથમાં પ્રોજેક્ટ આવે ને એમાં હું ક્યાંથી પૈસા બચાવું અને ક્યાં સરસ કેરેક્ટર ડિઝાઇન કરું. વધારે પૈસા લઈએ એટલે સારું ડિઝાઇન થાય એવું તો છે નહીં. હા, તમે અત્યારે કહી રહ્યા છો કે તમે ઓલરેડી પ્રોજેક્ટ્સ પર કામ, અત્યારે કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છો? જો અત્યારે રાહુલ ભોલે અને ચેતન દૈયા એક પ્રોજેક્ટ કરી રહ્યા છે. એમનું સમજો 15 દિવસનું કામ પતી ગયું છે. ફરી 29મીથી સેકન્ડ શેડ્યુલ શરૂ થાય છે. એ ચાલી રહ્યું છે. મનોજ સરનું મેં આ સોક્રેટિસ કરીને આપ્યું તો એમણે મને એક તરત જ બીજું કામ આપ્યું છે. બીજા પણ 2 પ્રોજેક્ટ એવા છે કે જેની સ્ક્રિપ્ટ આવી છે એટલે મારે એનું પ્રી પ્રોડક્શન ચાલી રહ્યું છે. સો આમ મારી એવરેજ એવી છે કે હું વર્ષની 17-18 ફિલ્મો કરી રહી છું. 17-18 તો કદાચ કંઈક નાનો આંકડો કહેવાય. તમે ઓલરેડી ઘણી બધી કરી જ રહ્યા છો. ઘણી બધી. અને બીજું આ બધું ચાલે, ડોક્યુમેન્ટરીઝ ને શોર્ટ ફિલ્મ્સ ને એક્ટિંગના પ્રોજેક્ટ્સ ને. યસ, પ્લસ થિયેટર્સ અને બીજા બધા શોઝ જેમ કે હમણાં નમોત્સવ છે એ બહુ જ કહી શકાય કે બહુ જ મોટા સ્કેલ પર એક શો થયો છે અને એમાં પણ 150 કલાકારો. કેવી રીતે મળ્યું તમને? એટલે છે ને હું ગવર્મેન્ટની ઇવેન્ટ્સ બહુ કરું. એટલે વાઇબ્રન્ટ ગુજરાત ને એવું તમે જે સાંભળો છો ને તો કેવું હોય કે 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી એક દિવસની ઇવેન્ટ હોય. હવે તમે વિચાર કરો, મારી ઇમ્પ્રેશન લોકોમાં એવી છે માર્કેટમાં કે 3 દિવસમાં એ લોકો શોટ તો એમને તો બધું રેકોર્ડિંગ જ કરવાનું હોય, બરોબર. પણ મારી પાસે સ્ક્રિપ્ટ આવે પછી મારી પાસે 2 દિવસ હોય અને મારી પાસે આર્ટિસ્ટ કેટલા તો કે 150 જેટલા છે મેડમ, કરી લેશું આપણે, વાંધો નહીં આવે. અને હું કરી પણ લઉં છું. એટલે હું છેલ્લા 7 થી 8 વર્ષથી તમે જુઓ તો 7-8 વર્ષથી મેં કેટલી બધી ઇવેન્ટ્સ કરી. અને એ દરેક વર્ષે કોઈ વખત જુનાગઢને એ પ્રોજેક્ટ મળે, કોઈ દિવસ મોડાસાને મળે, કોઈ દિવસ ગોધરાને મળે, કોઈ દિવસ અમદાવાદને મળે, કોઈ દિવસ ગાંધીનગરને મળે. તો દર વર્ષે મારા માટે સિટી નવું હોય છે. એટલે હું અમદાવાદમાં હોઉં તો મારો ગઢ કહેવાય કે મને અડધી રાત્રે તો હું કોઈ પણ વેપારીને ફોન કરીશ તો મને વસ્તુ મળી જશે. પણ હું ધારો કે મોંઘી મીરાત મોડાસા, પછી કહેશે કે કચ્છ, હવે આવવાના હોય ત્યાં કોણ હોય? બધા, એટલે રાષ્ટ્રપતિ હોય કાં ચીફ CM હોય, એવી રીતે જ હોય. અને એમાં તમારે બધું જ, અને હિસ્ટોરિકલ વસ્તુ હોય એટલે તમારે ધ્યાન બહુ ઓથેન્ટિક બહુ રહેવું પડે. એટલે એ બધો જે એક્સપિરિયન્સ હતો એમાં વીરાંજલિ નમોત્સવની પહેલા આ જ ટીમ સાંઈરામ દવે અને અમિત સર અને વિરલ સર એ લોકો વીરાંજલિ કરતા હતા. એટલે સૌથી પહેલા એ લોકોએ મારી પાસે એક નાનો પ્રોજેક્ટ કરાવી જોયો વીરાંજલિનો. અને પછી એમાં એમને કોન્ફિડન્સ આવ્યો કે ના, આ તો કરી લેશે જે આપશો એ. અને એ પછી વીરાંજલિમાં પણ અમે 2 વીરાંજલિ કરી અલગ અલગ સ્ટોરી સાથે. અને એ બંને વીરાંજલિ પછી આપણે નમોત્સવ પર શિફ્ટ થયા અને એમાં પણ ખૂબ ખૂબ મજા આવી. કારણ કે નમોત્સવ એ આમ કહેવાય ને કે ટાઈમિંગ વાળો શો છે. તમારે એક્ઝેક્ટ આ ટાઈમ પર રેડી રહેવું પડે, આપી જ દેવું પડે. અને આ બધી ઇવેન્ટમાં તો કેવું હતું કે એ એક જ શો હોય કે ભાઈ 15મી ઓગસ્ટનો શો પત્યો, વાર્તા પૂરી. હવે નમોત્સવમાં કેવું છે કે એક જ શોના અલગ અલગ સિટીમાં એક દિવસના અંતરે અત્યારે શો ચાલી રહ્યા છે. એક્ટર્સની ડેટ હોય એ જરૂરી નથી, તો ત્યાં રિપ્લેસમેન્ટ પણ આવે છે. હવે એક વખત તમે કપડાં બનાવીને મૂકી દીધા તો એ ચાલતું બી નથી, એને મેન્ટેન કરવું પડે. તમારી ડિઝાઇન તો ક્યારેક તમને 40ની કમરનો માણસ મળે છે પોલીસ ઓફિસર, તો ક્યારેક 30ની કમરનો માણસ મળે છે. તો તમારે એની અંદર પણ મારે જે જુગાડ કરવાના, એટલે જુગાડ એવું છે કે મને એ મારી લાઈફમાં વણાઈ ગયું છે કે મને છોડતું જ નથી. એને મારે સતત મારે કંઈક ને કંઈક એવી વસ્તુ હોય છે કે મારે મેનેજ કરવાની આવે. પણ એમાં કદાચ એ મારી ઓળખ છે ને એટલે મને કરવું ગમે છે, મારું પેશન છે. હું એને ખાલી મારા પ્રોફેશન તરીકે નથી જોતી. નહીતર હું આટલો સમય 18 થી 20 કલાક રોજના એક જ પ્રોફેશનને તમે ક્યારે આપી શકો કે જ્યારે તમે એની પાછળ ગાંડા હો. તો તમે જ્યારે કહી રહ્યા છો કે તમે એક 18 થી 20 કલાક આપી રહ્યા છો અને પ્લસ આ બધા શોઝ ઓફર થઈ રહ્યા છે, થિયેટર ચાલુ છે, એવું કોઈ દિવસ લાગે કે યાર એક લોન વુમન માટે, સિંગલ વુમન માટે આ ડિફિકલ્ટ છે આ ઇન્ડસ્ટ્રીમાં? શરૂઆતમાં હું જ્યારે આવી ને ત્યારે હું યંગ હતી, રાઈટ, તો મને થોડી તકલીફ પડી. અને ત્યારે એવો માહોલ પણ નહોતો. મેં જ્યારે બહુ ફૂલ ફ્લેજ કામ શરૂ કર્યું ને, અને બંને ફેમિલી, એટલે હું જેમનાથી છૂટી પડી એ પણ એટલા જ રિનાઉન્ડ ડિરેક્ટર, ફેમિલી પણ એટલું જ, બરોબર. તો
અને સૌ લોકો અમારા પ્રેમની મિસાલ આપતા કે ભાઈ આ લોકોનું જોડું, અને પછી અચાનક તમે જુદા થાય. હવે બંને એક જ ઇન્ડસ્ટ્રીમાં છીએ. એમને જે પણ પ્રોડક્શન હાઉસ ઓળખે છે એ મને પણ ઓળખે છે, એટલે ત્યાં મને બહુ સર્વાઈવ થવામાં વાંધો ના આવ્યો. પણ હું મારી સ્કૂલ પણ ચલાવતી હતી. તો ઇન્ડસ્ટ્રીમાં આવતા પહેલા હું જ્યારે એકલી છું એવી લોકોને ખબર પડવા માંડી, એટલે ધારો કે હું સ્કૂલમાં જ રહેતી હતી, મારી પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું એ વખતે, તો હું મારા દીકરાને લઈને મારી સ્કૂલમાં રહેતી હતી. એટલે ઓબ્વિયસ છે કે અમે રાત્રે ત્યાં સૂતા હોઈએ એટલે તમને સ્કૂલની લાઇટો ચાલુ દેખાય. ધીરે ધીરે પેરેન્ટ્સ વાળા ગ્રુપમાં લોકોને ખબર પડવા માંડી કે મેડમ અહીંયા સ્કૂલમાં રહે છે. 2005ની વાત છે આ, બરોબર. ત્યારથી લઈને આજ દિન સુધી મેં નાઇટ ડ્રેસ એક તો છોડી દીધો, કારણ કે એક બે ઇન્સિડન્ટ્સ એવા બન્યા કે રાત્રે 11 વાગે ડોરબેલ વાગે, આપણને એમ થાય કે કોઈક હશે, આપણને એવો કોઈ આઈડિયા ના હોય, અને મેડમ ફી ભરવા આવ્યો છું. ઓ ગોડ. અને એમને ફી ભરવા માટે તમે એમની નજર પરથી તમને ખ્યાલ આવે કે આ કંઈક અલગ વસ્તુ છે. બીજા જ દિવસે હું આ કોસ્ચ્યુમ્સનું પણ કામ એ વખતે મારું ફૂલ ફ્લેજ ચાલતું જ હતું, તો મેં ગુજરી બજારમાંથી જઈ અને થોડાક મેન્સ વેર લઈ આવી. ત્યારે હું સ્ટોક નથી રાખતી, હું પ્રોજેક્ટ વાઇઝ, એટલે પ્રોજેક્ટનું જે કામ આવે એમાં જે કપડાં ખરીદવાના હોય ખરીદવાના અને પ્રોડક્શન હાઉસને પાછા આપવાના. ત્યારે મારું પોતાનું કોઈ ગોડાઉન કે પોતાની કોઈ વસ્તુ નહોતી, એટલે મેં ત્યાંથી થોડા મેન્સવેર લીધા, અંડરવેર્સ બી લીધા મેન્સના, ને પેન્ટ ને શર્ટ ને લુંગી ને બધું જ. અને પછી એમાંથી હું રોજ 4-5 કપડાં પલળી અને સૂકવું બહાર, કે જેથી આજુબાજુના એરિયાને અથવા પેરેન્ટ્સને એવી ખબર પડે કે અહીંયા એમની સાથે કોઈ મેલ રહે છે, આ લેડી એકલી નથી. કારણ કે એ સ્ટ્રગલનો જે મારો સંઘર્ષનો પીરિયડ હતો ને, ત્યારે હું શાક માર્કેટ ચિત્રકૂટમાં મારી જે સ્કૂલ છે ત્યાં બેસીને નવરાત્રિના કપડાં પણ વેચતી હતી. એટલે મારી પાસે એવું પણ બને કે શાકવાળો બેઠો હોય, આ બાજુ પ્લાસ્ટિકના ડબ્બા ડુબલી વેચવાવાળો બેઠો હોય, અને વચ્ચે મેં મારો સ્ટોર પણ બનાવ્યો હોય. હું કોઈ જાતિ પર નથી જતી, કે ઉપરથી સાચું કહું કે જે રોજનું કમાઈને રોજના ખાનારા લોકો છે ને, એમને આવી બધીમાં પંચાયતમાં એ લોકો પડતા જ નથી. આ મોટા લોકોનું કામ છે. તો ત્યાં મને વધારે સેફ ફીલ થતું હતું, જેટલું મને મારી સ્કૂલના બંધ દરવાજાની અંદર ફીલ નહોતું થતું સેફ. એટલે અને ત્યાંથી પછી હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં આવી ને, ત્યારે મેં આ વસ્તુ નક્કી કરી કે હું કદાચ પહેલી એવી હતી. એ પછી તમે જુઓ, એમિલ મને છેલ્લો દિવસમાં આસિસ્ટ કરતો હતો, એ અત્યારે બહુ સરસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. નિકી છે, એની પર્સનલ લાઈફ ડિસ્ટર્બ હતી અને મારી સાથે જોડાઈ. એ અત્યારે બહુ જ સરસ રીતે સ્ટાઇલિંગમાં પણ એટલું સરસ ને ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ જ સરસ કામ કરે છે. વૈશુ છે, દેવાંગ છે, તો બહુ જ બધા આસિસ્ટન્ટ્સ મારા અત્યારે ઇન્ડસ્ટ્રીમાં સરસ રીતે કામ કરી રહ્યા છે. તો મને થયું કે હું એ વખતે પહેલી લેડી એવી હતી કે જેણે, અને ધનલક્ષ્મી મેકઅપમાં અમે બંને જણા એવા હતા કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં બહુ છોકરીઓ ફ્લોર પર તમને જોવા ના મળે, જેન્ટ્સ. અને ત્યારે એવી એક લોકવાયકા બી હતી કે સેફ નથી છોકરીઓ માટે. એનું કારણ શું કે ભાઈ રાત્રે એના શૂટિંગના અવર્સ એક તો એવા હોય કે તમારી નાઇટ શિફ્ટ વધારે હોય, તો તમે રાત્રે ઘરે એકલા અવર જવર કેવી રીતે કરો. અત્યારે જેટલું તમને પ્રોફેશનલી પ્રોડક્શન હાઉસની શું કહેવાય જે સગવડ મળે છે, એવું ત્યારે તમને કંઈ લેવા મૂકવાની સગવડ નહીં. ત્યારે કોઈ રેપિડો નહોતા, ત્યારે કોઈ ઉબર નહોતી. તમે, મારી પાસે તો લુના હતું એ વખતે સાવ, તો તમે મારી લુના સાની સ્કૂટી, એક્ટિવા, અને પછી તમે અત્યારે આ 7મી ગાડી લીધી. તો એ આખી જર્ની જુદી હતી. પણ ત્યારે તમારે 2 વ્હીલર પર કોઈ બી જગ્યાએથી તમારે ઘર સુધી પહોંચવાનું છે, તો ત્યાં તમારે અમુક પ્રકારના કપડાં હું હંમેશા છે ને ટાઈટ પહેરું. બોટ નેક હોય કે તમારે ટી શર્ટ બી એવા હોય કે મને કેટલું બી નીચા વળીને કામ કરવું છે, આ છે તે છે, મને કમ્ફર્ટ ઝોન મારો રહેવો જોઈએ, મારું ધ્યાન બીજે ક્યાંય જવું ના જોઈએ. એટલે આવું એક ધ્યાન રાખવું પડે ને. એ વખતે એવું હતું. પણ એ મારે લોકોની કહેવું છે કે એ એવું બહારથી પિક્ચર હતું, ઇન્ડસ્ટ્રી એવી નથી. અત્યારે બહુ જ સરસ બધા જ લોકો કામ કરવા આવે છે. છોકરીઓ પણ કામ કરવા આવે છે, છોકરાઓ પણ કામ કરવા આવે છે. બધા પોતપોતાની ઓળખ ઊભી કરવા માટે આવે છે. ગંદવાડ ક્યાંય નથી અને બધા સેફ છે. કારણ કે હું 2015થી તો આટલા 11 વર્ષમાં મેં જોયું, મને એવો ક્યાંય કોઈ કડવો અનુભવ નથી થયો. અને પહેલાં એવું લાગતું હતું, આપણે છે ને, આપણે ફિલ્મો જોઈએ ને, એટલે ઘરમાં કે સોસાયટીમાં એવું વાતાવરણ હોય કે આ તો આવું. અને મારી જ લાઈફમાં એવું થયેલું કે આ ઇન્ડસ્ટ્રીમાં તો આવું હોય ને, એમાં તારી લાઈફમાં તને શું નવું મળ્યું છે, તો આવું જ હોય એમ, આવું મને એવું કહેવામાં આવેલું. એટલે એ
પણ મેં એ વસ્તુને પુરવાર બી કરી અને મેં અનુભવી. અને હું ધારો કે મારે કોઈ પેરેન્ટ્સને બી એવું કહેવું હોય કે ભાઈ તમારી દીકરીને આ લાઈનમાં ઇન્ટરેસ્ટ છે તો એને મોકળા મને જવા દેજો અને તમે નિશ્ચિંત રહેજો, બિલકુલ સેફ જગ્યા છે, બિલકુલ એવું નથી. અને હવે તો કેટલું બધું મેપ આવી ગયા, તમારી સેફટી ટૂલ્સ કેટલા બધા છે તમારી પાસે, તમે ગમે ત્યારે વિડીયો કોલ કરી શકો છો, તો હવે તો બહુ જ સેફ છે. તો એટલે એ આખું ટ્રાન્ઝિશન હવે જોયું એટલે હું કદાચ પેલું મને ઝેન્ઝી આલ્ફા એવું બધું નથી ખબર, પણ હું કદાચ એવી સ્ત્રી તરીકે બંને તરફ જોઈ શકું છું. મેં આ સાઈડ પણ જોઈ, મેં આ સાઈડ પણ જોઈ, અને મને એવું લાગે છે કે પહેલા કરતાં અત્યારે ઘણી બધી સુધારા થયા છે. એક દરેક જગ્યાએ થયા છે, દરેક વર્કમાં થયા હશે, કદાચ કોર્પોરેટ વર્લ્ડમાં પણ એટલા જ સુધારા થયા છે. હવે ત્યાં આપણને ખબર, હું ગઈ નથી એટલે મને નથી ખબર, પણ મેં કોર્પોરેટ વર્લ્ડની મેં SBI હોય, વોડાફોન હોય, હીરો હોન્ડા હોય, બહુ જ બધી અત્યારે મેં અદાણી શાંતિગ્રામમાં એઝ એન એક્ટ્રેસ વુમન્સ ડે પર મારી એક એડ રિલીઝ થઈ, તો મેં ઘણી બધી કંપનીઓ સાથે કોર્પોરેટમાં પણ ઘણું કામ કર્યું છે. પણ બધી જ જગ્યાએ બહુ જ સરસ વાતાવરણ છે, બહુ જ હેલ્ધી એટમોસ્ફિયર છે. પહેલાં હતું, એક ગાળો એવો હતો ત્યારે ડર લાગતો હતો, પણ એક સ્ત્રી તરીકે થયા અમુક કડવા અનુભવો, પણ એવા કડવા નથી થયા કે આપણે કોઈનાથી મોઢું સંતાડવું પડે. સાચી વાત. આપણે સમજી ગયા, તેજી કોઈ ઈશારા ઈ કાફી હે, એટલે આપણને ખબર પડી તો અહીંયા આપણે થોડું ચેતીને ચાલો તો તમને એવું કંઈ વાંધો ના આવે. બાકી તો તમારી ઉપર છે, જો તમે કોઈને આંગળી આપો તો કોઈ પહોંચો પકડે, એ તો અત્યારે બી છે. હવે તમે કોઈને ઈજન આપો, મારી સામે કોઈ આંખ ઊંચી કરીને જોઈ ના શકે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં. અત્યારે તો ચલો રિસ્પેક્ટથી એવું છે, પણ જ્યારે હું શરૂઆતમાં આવી ત્યારે પણ એ વસ્તુ એવી હતી કે તો તમારી ઉપર છે કે તમે સામેવાળાને ઘાસ નાખો, એના પર આધાર છે. તો એવું જરૂરી છે કે આમાં તમારે સર્ટન બાઉન્ડ્રી સેટ કરવી પડે તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં પગ મૂકો? ઇન્ડસ્ટ્રી નહીં બેટા, કોઈ પણ જગ્યાએ હું તો કહું છું, તમે એ એઝ અ ટીચર કામ કરો છો તો ત્યાં પણ, તમે કોર્પોરેટમાં કામ કરો છો એ તો હોવું જ જોઈએ ને. એ તો આપણા પર છે ને કે આ બેલ મુજેમાં રહેવું તો કોઈ જગ્યાએ તમે ના કરી શકો. અને જો એ કરો છો તો પછી એવું કહેવું જોઈએ કે નહીં મને ખબર નથી, પણ ઘણા લોકો એવા ટૂંકા રસ્તા અપનાવ્યા પણ છે જલ્દી સફળ થવા માટેના. પણ તમારો ગોલ નક્કી છે તો તમને આ બધી વસ્તુઓ નડવાની જ નથી. એને તમે ક્યાંય પારે એ તમારા ધ્યાનમાં પણ નહીં આવે, પણ એ આપણા ઉપર જ છે. બાકી તમે કોઈ બીજાને કંઈ જ ના કહી શકો. તમે જો સ્ટ્રોંગ હો, તમે બાઉન્ડ્રીઝ રાખી છે, તો કોઈ પણ ફિલ્ડ હોય, તમે ટ્રેનમાં મુસાફરી કરો છો કે બસમાં કરો છો કે પ્લેનમાં કરો છો કે તમે કોઈ બળદગાડામાં બેઠા છો, એ બધી જ જગ્યાએ બધી જ વસ્તુઓ થવાની છે, પણ એ તમારા ઉપર છે કે તમે એને કેવી રીતે લો છો. તો બેઝિકલી એક ગોલ ફિક્સ હોય તમારો, તો પછી તમને બીજી બધી બાબતો ગૌણ લાગે, એવું કહી શકાય. ગૌણ લાગે, યસ. અને એની સાથે જ્યારે તમે સફળતાની વાત કરી છે, તો હમણાં જ એક મૂવી આવ્યું છે તમારું દશેરા, એમાં તમે લીડ એક્ટ્રેસનો રોલ કરેલો છે. વોઝ ઇટ પ્લાન કે સડન થયું છે? અગેન વન સ્ટોરી. એકચ્યુઅલમાં પ્લાન તો નહોતું થયું. હું કોસ્ચ્યુમ તરીકે જ એમાં અપોઇન્ટ થયેલી કે ભાઈ આના સરસ, મેં તમને કહ્યું ને કે હમણાંથી મને કંઈક ડિઝાઇન કરવા મળે એવા પ્રોજેક્ટ પર મારું લગાવ થોડો વધી જાય છે. એટલે મારી પાસે તો કામ માટે એવું થાય કે મને દરેક મહિને 3 થી 4 સ્ક્રિપ્ટ મળે, પછી હું નક્કી કરું કે મારે આ કામ કરવું છે કે નથી કરવું. એક સમય એવો હતો કે મને કામની જરૂર હતી એટલે જે આવે એ હું સાઇન કરતી હતી કે હા આ કામ છે, હા ચલો મારી પાસે 10 દિવસે હું કરી લઈશ. તો એક સાથે મારા 2-3 ફ્લોર ચાલતા હતા એ વખતે. હવે કેવું છે કે હું સિલેક્ટ કરું છું કે ના મારે આ કામ કરવું છે ને મારે નથી કરવું, આમાં મારે કંઈ જ મારું ઓળખ નથી આમાં, અને આ કોઈ પણ કરી લેશે તો આ પ્રોજેક્ટ હું નથી કરતી. તો એવી રીતે દશેરા માટે જ્યારે મારી પાસે સ્ટોરી આવી તો મને બહુ જ એવી ઈચ્છા હતી કે યાર આ તો ગજબ છે આખી, અને એમાં બહુ જ બધા કેરેક્ટર મારે મારી રીતે ડિઝાઇન કરવાના છે. અને તમે જોયા કે તમે વેતાલ જોયો, હવે વેતાલમાં એટલું સરસ મેં એને કલર, બોડી કલરની સાથે સાથે એને મેં ઓર્નામેન્ટ્સ પણ જે ઓક્સોડાઇઝના એને અલગ અલગ જગ્યાએ આપ્યા, કે કોઈ પણ નાના મોટા કેટલા બધા કેરેક્ટર્સ મને એમાં ડિઝાઇન કરવા મળ્યા. તો આ જે વાઘ માતાનું પર્ટિક્યુલર કેરેક્ટર હતું ને, એ એકચ્યુઅલમાં તો 2 કે 3 દિવસનું કામ હતું એ કેરેક્ટરનું, અને એક દેવી તરીકેની એની સ્થાપના કરવાની હતી. હવે મારો સોલ્ટ એન્ડ પેપર લુક તો કોરોના વખતથી છે, કારણ કે એ વખતે મેં હેર કલર કરવાનું છોડી દીધું, કારણ કે મારે કોઈ પ્રોજેક્ટની કન્ટિન્યુટી નહોતી સાચવવાની કે ભાઈ મારે એક્ટિંગમાં, નહીતર મારે ટચઅપ કર્યા જ કરવું પડે. તો એ 6 મહિના એવા હતા કે મારે ખાલી એક રાશિ રિક્ષાવાળી સિરિયલ ચાલતી હતી કે જેમાં તો મારે કોસ્ચ્યુમ્સ આપવાના હતા, તો મારો એક્ટિંગનો કોઈ પ્રોજેક્ટ નહોતો. અને એની પહેલા એક મેં ફિલ્મ કરેલી મિશન લંડન.
જે હમણાં ફૂલ સ્ટોપ તરીકે રિલીઝ થઈ 6 વર્ષે એ ફિલ્મ. અને એની એક એક્ટ્રેસ માટે મેં હેર કટ કરેલા, અને ત્યારે મેં બહુ જ શોર્ટ કટ કરેલા, અને એ કોરોનામાં મને એમ થયું કે ચલો હવે હું આ લુક કેરી કરી લઈશ, તો એ આવેલું. એટલે મારી પાસે એક સોલ્ટ એન્ડ પેપર વાળો લુક હતો, અને એમને એવું એન્શન્ટ કેરેક્ટર જોઈતું હતું કે જે એજમાં વધારે હોય પણ એના ચહેરા પર કોઈ પ્રકારનો ગ્લો હોય, એની સ્કિન પરથી એ યંગ લાગવું જોઈએ, અને એના હેર ને બધા એ વ્હાઈટ હોવા જોઈએ. તો એ લોકો બહુ જ એવું વિચારતા હતા કે કોઈ વિગ થી ટ્રાય કરીએ કેરેક્ટરનો, અને એમણે અલગ અલગ ટ્રાયલ આપ્યા પણ ખરા, પણ એમને સેટ નહોતું થતું. એ છે ને બહુ નેચરલ નહોતું લાગે, વિગ જ લાગે. હા, એ લાગે એ પછી હું તો મારું કામ, મને એવું બેઝિક આપવામાં આવેલું, બેઝિક મેઝરમેન્ટ, કે તમે આ મેઝરમેન્ટ પર રહીને તમે તમારો કોસ્ચ્યુમ બનાવો, કારણ કે એમાં મારે મોર પંખ પર બહુ જ કામ કરવાનું હતું. એટલે મોરના પીંછાને એક લઈને સ્ટીચ કરવાના, અને આઈ થિંક મેં 1500 થી 2000 જેટલા પીંછા એમાં ખાલી એક પેલા બનાવવા માટે યુઝ કરેલા. શું વાત છે, અને 1500 થી બધા હેન્ડ સ્ટીચ કરેલા. કેટલો બધો ટાઈમ લાગ્યો બહુ જ સમય લાગેલો, પણ એ મને એક એમણે AI માંથી ઇમેજ જનરેટ કરીને મારા ડિરેક્ટરે આપેલી કે મને એક્ઝેક્ટ આવવું જ જોઈએ છે. અને એમાં એમણે છે ને શબાના આઝમીનો ફોટો મૂકેલો. તો એ આખું એમણે મને કેરેક્ટર આપ્યું કે મને આવવું જોઈએ છે બેન, આવું તમે કરી આપશો? એમ તમે કીધું હું ટ્રાય કરું ચોક્કસ. અને મને એવું તો બહુ જ ગમે, ચેલેન્જ મળે ને ત્યારે તો હું વધારે ખીલું. સો એ હું બનાવતી હતી ને ઓલમોસ્ટ મારો ડ્રેસ બની ગયો ને, હું જ્યાં અમારું શૂટ ચાલતું હતું ને, એક વઘઈ કરીને ગામ છે, એના ગામની અંદર જ અમે લોકો શૂટ કરતા હતા. તો બધા કેરેક્ટર રેડી થઈને સીન માટે ગયા, અને હું ફ્રી હતી, તો મેં કીધું લાવો હવે હું આને ટ્રાય કરી લઉં, કારણ કે એ જે બેઝિક મેઝરમેન્ટ હતું એ મારા મેઝરમેન્ટની નજીકનું હતું. રહે છે કે નહીં, એ પીછા એની જગ્યા પર રહે છે કે આમ પડી જાય છે, કારણ કે બહુ જ બધા ટ્રાયલ એરર ચાલ્યા કરતી હતી એમાં. અને મેં એ ટ્રાય કર્યો, બ્લાઉઝની અંદર જ મેં આખું એને સ્ટીચ કરી નાખ્યું છે કે તમે 10 રીટેક પણ થાય તો મારે ત્યાં કેમેરા પાસે જવું ના પડે, એ રીતે મારું આમ પહેરીને મિરરમાં જોવું અને ડિરેક્ટરનું ત્યાંથી પસાર થવું. અને એમણે મને પાછળથી જ જોઈ છે, અને એમણે કહ્યું કે આ કોણે ટ્રાય કર્યું છે? એટલે કોઈએ કહ્યું કે તો પૌર્વી મેમ પહેરી રહ્યા છે ને જોઈ રહ્યા છે કે બધું ઓકે છે ને, કોઈ પીછા ખરી નથી જતા ને એમ તેમ. તો એમણે કહ્યું કે ડેટ લઈ લો મેડમની. તો એમ કરીને એમણે બહુ ફિક્સ, પછી આગળ આવ્યા, પછી એમનો સીન પત્યો, પછી એમણે કહ્યું કે હવે તમે ફરી પહેરો, પછી કોઈ લુક ટેસ્ટ કે એવું કરવાની જરૂર જ નહીં, કે મને તમે આટલા દિવસથી મારી સામે છો ને તમે મને કેમ વિચાર ના આવ્યો તમારો? અને પછી એમણે મને કહ્યું કે હું તમારામાં માતૃત્વ સ્વરૂપ બહુ જ જોતો હતો આટલા, કારણ કે મને ફ્લોર પર બધા માં કહીને બોલાવતા હતા. તો એ કે માતૃત્વ સ્વરૂપ છે તમારા, વાઘ માતાનો રોલ છે, તમારા હેર અને તમારો લુક, અને જે રીતે તમે આ આખો આઉટફિટ અત્યારે જે રીતે કેરી કરો છો, અમે બીજા કોઈને વિઝ્યુઅલાઇઝ જ નથી કરી શકતા. અને એ રોલ મને મળ્યો, ને જે પોસ્ટર લુક ને એ બધું જે અમે કે એના માટે સ્પેશિયલ કર્યું જ નથી, કંઈ જ નહીં. એ જે ફૂટેજ હતું એમાંથી જ પોસ્ટર બન્યું છે, એમાંથી જ બધું બન્યું છે, અને બહુ જ સરસ રીતે આખું એ ઘટના બહાર આવી. મજા આવી ગઈ મને. એકદમ સડન છે ને, સડન કે કંઈક આવું નવું આવી ગયું. યસ. તો દશેરાના શૂટ દરમિયાન તમે જ્યારે વાત કરો છો કે બધા તમને માં કહીને બોલાવતા હતા, અને આ બધા ચિલ્ડ્રન સાથે તમારું ત્યાંનું રમવાનું અને આ બધું સેટ થઈ ગયું, તો જ્યારે અત્યારે મોગલી સ્કૂલ છે અને એ સ્કૂલ અત્યારે તમારે રીડેવલપમેન્ટમાં ગઈ, તો એ એક હર્ટ થાય છે ખરી? થાય છે ને, બહુ જ થાય. એટલે જો 5 મિનિટ વાત કરીશ તો કદાચ હું રડી પડું, એટલું બધું હર્ટ થાય. અને એ મિસ કરો તમે, કારણ કે છે ને મારી જે જગ્યા છે એમાં સખત પોઝિટિવિટી છે. 2005માં જ્યારે મેં આ જગ્યા લીધી, જ્યારે હું એ સ્કૂલમાં રહેવા માંડી, તો એમાં કોઈએ સુસાઇડ કરેલું હતું કિચનમાં, અને એ મકાન વેચાતું નહોતું. તો મારી પાસે કોઈ ઓપ્શન હતું જ નહીં, અને મારે તો કોઈ પણ સંજોગોમાં બાળકોને બેસાડવાના જ હતા, ને એના વગર હું આટલા છોકરાઓને લઈને જઉં ક્યાંય પ્રશ્ન હતો મારી માટે. સો મેં કીધું કે કંઈ નહીં થાય, મારી પાસે આટલા બધા બચ્ચાઓ છે ને, હું આ કરી લઈશ. એ પછી મારી લાઈફમાં જે પણ કંઈ થાય ને, તો અત્યારે મને વેક્યુમ કેમ લાગે છે, કારણ કે હું જ્યાં સુધી છોકરાઓની આસપાસ રહેતી હતી ને, ત્યાં સુધી મને મારા દુઃખ લાગતા જ નહોતા, મારા પ્રોબ્લેમ્સ મને બહુ જ નાના લાગતા હતા. હવે અત્યારે કંઈ પણ નાનું પણ એમ થાય, મને એમ તાવ આવ્યો હોય ને, તો મને એમ થાય કે મારા બચ્ચાઓ નથી ને એટલે મને તાવ આવ્યો છે. એ હોત ને મને તાવ ના આવ્યો હોત, આવું થઈ જાય, એટલે અહગ્ર થયા કરે. હા, અને મને ભયંકર લાગે. હું અત્યારે જગ્યા પર જઉં ને તો મને ગમે નહીં,
એટલે અત્યારે વેકેશન શરૂ થયું છે જસ્ટ, હા. બરોબર. તો હું તમને અત્યારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે બાય ધ વે, તો એની કાલે બીજ હતી, તો મેં કાલે ફરી સરસ્વતી માતાને દીવો કરી અને એમને પ્રોમિસ કર્યું છે કે હું 8મ સુધીમાં તમારા ચરણોમાં જો છોકરાઓને રમતા ના કરું તો હું મારું નામ બદલી નાખીશ, એવું મેં એમને ચેલેન્જ આપી છે. અને આઈ થિંક હું એ કરી લઈશ, કારણ કે અત્યારે એટલા બધા પેરેન્ટ્સના પણ મને ફોન આવે, ટીચર્સ ડે કે એવું તેવું એવી રીતે ના આવે ફોન. અને ઘણા બધા પેરેન્ટ્સ તો મને શાક માર્કેટમાં મળી જાય છે, છોકરાઓ, કારણ કે નર્સરીમાં ભણતા છોકરાઓ અત્યારે ફોરેનમાં સેટ થઈ ગયા છે મારા બચ્ચાઓ બધા, તો એ અહીંયા અમદાવાદમાં આવ્યા હોય તો મળવા આવે. હમણાં કયું પ્રીમિયર હતું આ ફિલ્મ મર્મભેદ, જે હમણાં રિલીઝ થઈ ફિલ્મ, તો એમાં મને 3 બાળકો મળી ગયા અને એમણે મને એવું કીધું કે તમે અમને ઓળખો છો? મેં કીધું કે મને ખ્યાલ નથી આવતો. તો પછી એમણે મને જૂના ગ્રુપ ફોટો બતાડ્યા સ્કૂલના, અને પછી તો અમે લોકોએ સાથે ફોટોગ્રાફ, કે મને એમ થયું કે બિફોર આફ્ટર હું જોઉં તો જે બાળક મારી પાસે નર્સરીમાં હતું અત્યારે ડૉક્ટર બની ગયું છે, એન્જિનિયર બની ગયું છે, અને હું મિસ કરું છું ને તો કદાચ એ મારી સામે આવી જાય છે, કદાચ કોઈને કોઈ સ્વરૂપે છોકરાઓ મારી લાઈફમાં એન્ટર થવા માંડ્યા છે પાછા. એટલે 1 વર્ષ મારો ખાલીપો રહ્યો, પણ મને એવું લાગે છે કે હું આ કદાચ 1 વર્ષ નહીં, આ 2-3 દિવસમાં ફરી એ ફ્લોમાં આવી જઈશ કે બચ્ચાઓ મારી લાઈફમાં પાછા આવી રહ્યા છે. સો યસ, ફિંગર ક્રોસ, અને આવશે જ. બહુ જલ્દી. અને ઓલરેડી તમે એક પ્લાન લઈ લીધું છે ને. હું તો મારા ઘરમાં છે ને 121 ગણપતિ છે, અને એક હિંચકા પર ફૂલ સાઇઝ બોડીના, એટલે આમ ફૂલ સાઇઝ ગણપતિ મૂકેલા છે, અને બાજુની જગ્યા ખાલી છે જ્યાં હું રોજ સવારે બેસીને એમની સાથે ચા પીતી હોઉં છું અને એમની સાથે વાતો કરતી હોઉં છું. એટલે હું મારા પ્રોબ્લેમ્સ એમની સાથે શેર કરું, દાદા સાથે. તો એવી રીતે મારું છે ને એમનું કોન્વર્સેશન ચાલતું રહે, ને એવી રીતે આવા ઝઘડા બી ચાલે અને પ્રેમાલાપ પણ થાય અમારી વચ્ચે. એવી જ રીતે મેં અત્યારે સરસ્વતી માતાને એવું કહ્યું છે કે મેં એમને ચેલેન્જ આપી છે કે જુઓ, તમને એકલું લાગે છે ને, મને આપી દો, આજ નવરાત્રીમાં અહીંયા રમતા કરી દઈશ છોકરાઓને તમારી સાથે પાછા. શું વાત છે. એટલે આમ એક બોન્ડિંગ છે. યસ. અને એવું કહી શકાય કે કદાચ આપણાથી બધા ટ્રાય કરી લીધા હોય, બધું જ કરી લીધું હોય, પણ જો કંઈક ના થતું હોય તો પછી સોંપી દેવાનું ને. હા, એમને છોડી દઉં ને એમની ઉપર. હું ઘણી બધી વખત એવું થાય છે કે વિચારું કે આ નથી સેટ થતું, આ નથી સેટ થતું. કોઈ ડિઝાઇનમાં મારે બહુ જ એવું થાય, કોસ્ટ્યુમ ડિઝાઇન કરતી હોય ને, બહુ જ ટ્રાયલ કર્યા હોય, પણ મને જે જોઈતું હોય ના મળતું હોય, કે આ એક્ટર્સનું ફિટિંગ ના સેટ થતું હોય, પછી હું છોડી દઉં, આંખ બંધ કરી સુઈ જાઉં, હવે સવારે વાત. પણ સવારે ઉઠું ને તેના સોલ્યુશન સાથે ઉઠું છું, મને એનું સોલ્યુશન મળી ગયું હોય. યસ. એટલે એવું તો કોઈ દિવસ એવું થયું છે ખરી કે તમે પોતે જ એક એક્ટર છો, બરાબર, અને તમારે કોઈ બીજા કોઈના કોસ્ટ્યુમ ટ્રાય કરવાના હોય તો તમને કોઈ દિવસ એવું થાય કે યાર નહીં, આમાં હું હોત તો હું કંઈક આવું કરત, કંઈક સારું લાગે? થાય. જેમ કે અત્યારે જ મેં એક એડ કરી અદાણી શાંતિગ્રામની, મેં જે કહ્યું ને કે વિમેન્સ ડે પર, તો મારો જ દીકરો, એટલે મારો જ આસિસ્ટન્ટ દેવાંગ એમાં એઝ અ કોસ્ટ્યુમ ડિઝાઇનર હતો, ને હું એઝ એન એક્ટ્રેસ ગઈ હતી. છોકરાઓ મારા બહુ ચાલાક છે, એટલે એમણે શું કર્યું કે આ રોલ છે તમારો, આવું છે, અને આ એજ ગ્રુપ છે, તમારી સાડીઓના ફોટા મોકલી દો, એટલે તમે એમાંથી સિલેક્ટ કરો. પણ ઘણી બધી જગ્યાએ, આ તો મેં તમને એક વાત કરી, પણ ઘણી બધી જગ્યાએ એઝ એન એક્ટ્રેસ આપણે જતા હોઈએ તો મને કોઈ મારા કામમાં ઇન્ટરફિયર કરે તો નથી ગમતું. તો હું પણ એ વસ્તુ યાદ રાખું કે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે મને આ કલર સૂટ થાય છે, મને આ કોસ્ટ્યુમ આ રોલમાં પહેરવા જોઈએ. પણ મારી ફિલ્મના કે મારા નાટકના કે મારી એડ ફિલ્મના કોસ્ટ્યુમ ડિઝાઇનરે આ કેરેક્ટરને આ રીતે વિઝ્યુઅલાઇઝ કર્યું છે, તો મારે વચ્ચે નહીં બોલવું જોઈએ. અને હું સરેન્ડર થઈ જાઉં, એ જે કહે. પછી કંઈ ફિટિંગનો નાનો મોટો પ્રોબ્લેમ હોય તો હું કહું કે આ જો મને થોડું ફિટ કરી આપશો તો મને મજા આવશે, પણ હું ઇન્ટરફિયર ના કરું, અથવા હું મારું જ્ઞાન ત્યાં પીરસી ના દઉં કે આમાં આમ નહીં, આમ કરો તો વધારે સારું લાગશે, એવું ના કહું. એ એમનો એરિયા છે, એમાં મારે નહીં ઘૂસવું જોઈએ. તો એ મેં બાઉન્ડ્રી રાખી છે, અને તો મને પણ સારું છે ને મારા માટે. એવું જરૂરી નથી કે કોઈ પણ માણસ 100% સંપૂર્ણ હોય. એમની નજરે હું કદાચ વધારે પણ સારી લાગુ, પણ મારે શું કામ મારું આમ જ્ઞાન અંદર એવું નહીં કરવું જોઈએ. એટલે થાય ક્યારેક, પણ હું બોલું નહીં, ને પછી હું સ્ક્રીન પર જોઉં તો મને એમ થાય કે ના, આપણે આ સારું લાગે છે. ના કીધું. અને અત્યારે જે નાટક ચાલી રહ્યું છે તમારું અકુપાર, એના 100 એપિસોડ પૂરા થઈ ગયા છે, અને એમાં તમારું જે સુંદર મજાનું કેરેક્ટર છે લાજોનું, એના વિશે કહો ને. અકુપારમાં છે ને મારું કેરેક્ટર છે લાજો.
નામ પણ એટલું સુંદર છે. હા. અને મારી તો હમણાં મેં વસંતોત્સવમાં પરફોર્મ કર્યું NCPAમાં. વસંતોત્સવ છે ને 2014માં શરૂ થયો. અચ્છા. અમે જેવા એન્ટર થયા ને એવો પહેલો ફોટો મારો હતો 2014માં. મેં ત્યાં હજી એક વાર્તા કરીને નાટક પરફોર્મ કરેલું અને ત્યારે મારી એજ 42-45 વર્ષ હશે અને મેં 7 વર્ષની છોકરીનો રોલ કરેલો એમાં. ટોબુ સાયકલ ચલાવવાની ને સ્કૂલ યુનિફોર્મ પહેરવાનો ને એમાં મને બહુ જ એપ્રિસિએશન મળેલું. મારો પહેલો ફોટો ત્યાં NCPAમાં લાગેલો 2014 અને 2026માં મારું અકુપાર. એ આખી જર્નીએ અને મને એમ થયું કે આ અકુપારે મને કેટલી બધી ગ્રો કરી છે. મારી લાઈફમાં પણ આ લાજોના કેરેક્ટરે મને બહુ હેલ્પ કરી છે, કારણ કે મારા હસબન્ડના રીમેરેજ થયા એના 3જા દિવસે મારો અકુપાર પ્લેનો પહેલો શો હતો. અને એ જે મારું જે કેરેક્ટર છે ને બહુ જ સેન્ટિમેન્ટ છે એમાં, અને મારે બહુ જ રડવાનું છે અને પછી મને ઘેરીને બધા મરશિયા ગાય છે અને મારી ગાય મરી જાય છે. અને આ કેરેક્ટરની જર્નીમાં હું આમ છૂટી થઈ જાઉં છું અને મારે જે પણ હોય ને એ બધું ત્યાં ઠલવાઈ જાય છે મારું. સો એ મારા માટે બહુ જ રિલેક્સિંગ આગળના વર્ષોમાં હતું જ્યારે અમે આ પ્લે શરૂ કરેલું ત્યારે. ને એક્સપેરિમેન્ટલ પ્લે છે એટલે આમાં કોઈ કોમેડી નથી, પણ આ ભરોભાર નાટક છે. હશે બાપા ઈનાય પેટ છે લાગ તો ગોતે જ ને એટલે જ મેં તો તારા ભાઈને કીધું કે આ ગાયને બેહુની ભેગી રાખું ને તો સીણું પાહેણો ફરકે. તમે વિચાર કરો કે જ્યારે પેલી એમ કે છે કે ભાઈ સિંહ તો ગાયનો શિકાર કરશે તો ભાઈ એનાય પેટ છે લાગતો ગોતે જ ને, એ થોડું એને કોણ આપી જશે જંગલમાં ખાવા માટે. તો કેવી સરસ વાત આ કરી જાય છે. અને એવી જ રીતે મારી સોલિલોક્વીમાં પણ ઘણી બધી વાત છે. હવે રહેવા દો, હાવસ ટપી ગે ગાવડી જીવશે નહીં, બહુ પીડાઈને મરશે. એના કરતા એને રસ્તે એને જાવા દો, હવે સોડાવા ન જાતા. સિંહણુનું પેટે કાંક માગતું હશે ત્યારે જ ને. માનજો કે મેં ગીરવાણ હાઉઝને દાનમાં દઈ દીધી. સિંહણુનું પેટે કાંક માગતું હશે ત્યારે જ ને. એટલે ગાયને સિંહ મારી નાખે છે તોય પેલી જે છોકરી છે લાજો છે એને હજી પણ એમ લાગે છે કે ભાઈ હશે, એને પણ ભૂખ લાગી છે તો એ ખાય છે એમ. જે મને પણ એમ થયું કે હશે મારા નસીબમાં આટલું જ હતું તો મને આટલું મળ્યું, હવે મારી જર્ની થોડી આગળ છે તો મારે હવે આગળ જવાનું છે. આ બધી વસ્તુઓ મને અકુપારે બહુ જ શીખવી છે. ને મારી લાઈફમાં ઘણા પ્રસંગો એવા આવ્યા કે જ્યારે મને એવું થયું કે હું શું કરું યાર, મારી સાથે જ આવું કેમ થાય છે. તો તરત મને અકુપાર એમ કે આ તો આવું છે, આ તો થાય, કંઈ વાંધો નહીં, આગળ જાઓ, પાછળ વળીને ના જોશો. અને આઈ એમ બ્લેસ કે મને આવું સરસ કેરેક્ટર ભજવવા મળ્યું છે. શું વાત છે. મતલબ એક બ્લેસ્ડ ફિલિંગ છે આ, એક સક્સેસ કહી શકાય ને. કહી શકાય. એટલે બેન્ચમાર્ક. અમે કડક બાદશાહીના પણ ઘણા બધા રોલ કર્યા ને ત્યારે મલ્લિકા સારાભાઈ કહેતા કે ભાઈ એમાં સ્ટુડન્ટ્સ બહુ બધા હતા કડક બાદશાહીમાં. ને મેં 3 સિઝન કરીને અમદાવાદનો 600 વર્ષનો ઇતિહાસ, એમાં પણ હું કોસ્ચ્યુમ્સ બી કરતી હતી અને રોલ પણ. તો હું રોજ જુદા એ અમારો એક ગેંગવે હતો કે જે પ્લે શરૂ થતાં પહેલાં અમારે ભજવવાનો હોય. તો મને એમ થયું કે આ મારે એક્ટિંગ સ્કિલ બતાડવાની જગ્યા છે. તો 10 દિવસની એક સિઝન હોય એટલે એવરી ડે તમારે પરફોર્મ કરવાનું છે. તો રેલવે પ્લેટફોર્મ ગેંગવેમાં બનાવેલું હતું. તો હું દરરોજ રેલવેમાં અલગ કેરેક્ટર, ક્યારેક હું ભીખ માગવા જાઉં, ક્યારેક હું કુલી બનીને જોઉં, ક્યારેક હું કોઈ અલગ જ કરું, કે ક્યારેક મારો નવા ન્યૂલી વેડ કપલ છે ને અમે છોડી દીધું અને શોધી રહ્યા છીએ એકબીજાને. તો આવું કરીએ એમ, એટલે મજા આવે એક્ટિંગમાં પણ. એવું કહી શકાય ને કે તમારી જર્ની સાંભળીને એક એકચ્યુઅલી ઇન્સ્પાયરિંગ જર્ની છે અને ઘણું બધું શીખવા મળે કે નહીં, કદાચ તમે ક્યાંક સ્ટક થઈ ગયા હોવ, યુ હેવ ટુ ઓલવેઝ સીક ફોર ધ પોઝિટિવિટી. અને એક તમે ક્યાંકથી આશાનું કિરણ મળી જાય અને તમારે જે જોઈએ છે ક્યાંક ને ક્યાંક કેવી ને કેવી રીતે પણ એ તમારી પાસે આવી જાય. તમારું છે ને ક્યાંય જવાનું નથી. મારા મમ્મી એમ કહેતા કે હાથમાંથી કોઈ લઈ જશે, તારા નસીબમાંથી કોઈ નહીં લઈ જાય, એટલે તારે એના પર ભરોસો રાખવાનો. અને આ બહુ નાનપણમાં, એટલે જ્યારે સ્કૂલમાં નાના મોટા પ્રોબ્લેમ્સ થાય ને આપણે ઘેર આવીને મમ્મીને ફરિયાદ ના કરે ત્યારે એને મને વાત કહેલી. એ પછી અમે ગાંઠ મારી લીધી કે ના ભાઈ આ સાચી વાત છે એની. કે જે હાથમાંથી લઈ જશે પણ જે નસીબમાં છે.
એ ફરી કોઈ જ્યાં જ્યાં થાય તો ફરી ઉગો, ફરી ખાતર પાણી નાખો. એટલે અત્યારે પણ મને એવું જ થયું ને, હું 1 વર્ષમાં પાછી આવી. તમે સ્કૂલમાં વિચાર કરો, 27 વર્ષ મેં સ્કૂલ ચલાવી એક જ જગ્યા પર, 1997 થી લઈને 25 સુધી, Yes. બરોબર. અને 24 સુધી, 25માં મારે આ બ્રેક લેવો પડ્યો, અને હજી 26નો જૂન મહિનો આવતા પહેલા તો હું પાછી બચ્ચાઓને લઈ આવીશ, અને મારી જીદ છે. હા, એટલે આમાં કેવું છે કે તમે પોઝિટિવ રહો, તમારા પોતાના પર તમે વિશ્વાસ રાખો, તો તમે ધારો એ કરી શકો. ના કેમ થાય એ, અને મેં મારી ડિક્શનરીમાં ના શબ્દ રાખ્યો જ નથી. બધા ડિરેક્ટરને, બધા પ્રોડ્યુસરને ખબર છે કે અહીંયા કોઈ પણ રિક્વાયરમેન્ટ લઈને જશો તો ના નહીં આવે મેડમ, એવું તો કહેશે કે લેટ મી ટ્રાય. હા, અને એમણે જે અપેક્ષા રાખી હોય એના કરતાં હું કંઈક થોડુંક વધારે જ લઈને ગયો. 2 ઓપ્શન મારી પાસે વધારે જ હોય, શું વાત અને છે. એ કોઈ મને કહેતું નથી. આ મને ગમે છે માટે હું કરું છું, અને એટલા માટે કરી શકું છું. શું વાત છે. થેન્ક યુ સો મચ. મને પણ મજા આવી. દિલથી થેન્ક યુ આ એપિસોડ એન્ડ સુધી જોવા માટે. અને હવે તમારે મારા માટે દિલથી કંઈક કરવાનું છે. સૌથી પહેલાં તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, અને કમેન્ટ સેક્શનમાં અમને જણાવો કે તમે બીજા કયા નવા ગેસ્ટને મારી સાથે એમની દિલની વાતો શેર કરતા જોવા માંગો છો. અને આ એપિસોડ ચોક્કસથી તમે તમારા નજીકના મિત્રને, તમારા કોઈ નજીકની વ્યક્તિને દિલથી શેર કરજો, કારણ કે જ્યારે વાતો દિલની થાય છે ને, ત્યારે એ લોકોની લાઈફમાં એક પોઝિટિવ ચેન્જ લાવે છે.